हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 1 કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર ઈસી બ્રાન્ચની અંદર બાયોમેડિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, જેની આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે। એમાં આજે ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ एग्जाम्पल जे जीटीयू में 7 मार्क्स ની અંદર અથવા 4 मार्क्स ની અંદર પૂછાતા હોય છે 100% પૂછાશે તેની વાત કરવાના છે। તો એ વિડિયોના એન્ડ સુધી જોડાતા રહેશો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 જે તમારું જે છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એનું મે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટીયુ માં એમાંથી જ પૂછાવાના છે 100%, એના વિથ આન્સર એ મેં વિડિયો બનાવેલો છે। જે હજી સુધી તમે જોયો નથી તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેશો, ત્યાંથી તમને આ મળી જશે। અને બીજું ખાસ આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે। WhatsApp ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને એ WhatsApp ગ્રુપની અંદર આપણે દરેક મટીરીયલ પ્લસ એના લિંક આ દરેક વસ્તુ આપણે પ્રોવાઈડ કરતા હોય છે, તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આ જે FEE સબ્જેક્ટ છે અથવા કોઈ પણ સબ્જેક્ટ હોય આની વાત કરીએ તો આના મોસ્ટ આઈએમપી દરેક ચેપ્ટરના ક્વેશ્ચન વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં મૂકેલા છે। એના પેપર્સ છે, એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ દરેક વસ્તુ એની અંદર મોડલ પેપર દરેક વસ્તુ એની અંદર મૂકેલી છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, આ જીટીયુ માટે ખૂબ જ લાભદાયી રહેશે, એટલે ફટાફટ કોર્સ પરચેસ કરી લો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો છો। ઓકે, હવે ખાસ વિદ્યાર્થી મિત્રો કે આની અંદર એક એક્ઝામ્પલ પૂછાય છે ચેપ્ટર નંબર 1 નો, તો આપણે લાસ્ટ એ એક્ઝામ્પલ નંબર જોવાનો છે, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। ઓકે, હવે જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની રકમ અહીંયા મેં આપેલી છે, प्रतिरोध વાળો પૂછે છે। એના પહેલા થોડું આપણે રિવિઝન કરી લઈએ કે જો રેઝિસ્ટન્સ શ્રેણીમાં જોડાયેલા હોય, એટલે કે આ રીતે શ્રેણીમાં જોડાયેલા હોય એટલે સિરીઝમાં હોય તો R1 R2 અને R3। ઓકે, તો R બરાબર સૂત્ર થશે R1 R2 R3। કોના માટે? સિરીઝ કનેક્શન માટે। શાના માટે? સિરીઝ માટે। અને પેરેલલ માટે R1/R બરાબર 1/R1 1/R2 1/R3 જેટલા હોય એટલા, એટલે આ થઈ ગયું પેરેલલ માટે। ઓકે, આ ટોટલ R માટે। પછી એક સૂત્ર આપણને યાદ છે કે R બરાબર V/I, યાદ છે R બરાબર V/I। ઓકે, હવે મારે V શોધવો છે તો IR થશે, આ બીજું સૂત્ર વોલ્ટેજ શોધવા માટેનું, અને મારે I શોધવો છે, I મેળવવો છે, I લેવો છે તો V/R થશે। ઓકે, હવે પાવરનું સૂત્ર છે, તો પાવરનું સૂત્ર છે P બરાબર, બીજું શું છે વ્યય થતો પાવર, તો P બરાબર સૂત્ર થશે P બરાબર I²R। ઓકે, P બરાબર I²R, આ પાવરનું સૂત્ર છે, યાદ રાખજો। ક્લિયર? આ બધી જ ચર્ચા આપણે ઓલરેડી આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે, પણ આ એકવાર રિવિઝન માટે મેં તમને લખી દીધા। ક્લિયર? ઓકે, તો આ સૂત્રો હજી સુધી તમે નથી લખ્યા તો લખી નાખજો। ક્લિયર? ચલો, હવે આપણને જે એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલની વાત કરી લઈએ। એ એક્ઝામ્પલ આપણે અહીંયા કોપી પેસ્ટ કરી લઈએ એટલે વધારે આઈડિયા આવી જશે। ઓકે, ઓકે, હવે મને એને એવું કીધું છે કે 20 ઓહ્મ 30 ઓહ્મ 20 ઓહ્મ 30 ઓહ્મ અને 50 ઓહ્મના ત્રણ પ્રતિરોધને સમાંતર જોડી, એટલે સમાંતર જોડેલા છે, એટલે આપણે પેરેલલ જોડેલા, સમાંતર છે એટલે કે પેરેલલ છે। તો ચલો અહીંયા હું ફર્સ્ટ એક પ્રતિરોધ લઈ લઉં છું, બીજો પ્રતિરોધ છે મારો સમાંતરમાં છે, અને આ ત્રીજો છે। R1 ની કિંમત કેટલી છે? 20 ઓહ્મ, R2 ની કિંમત કેટલી છે? 30 ઓહ્મ, અને R3 ની કરે છે 50 ઓહ્મ। ક્લિયર? 50 ઓહ્મ છે। હવે આ શામાં જોડાયેલા છે? પેરેલલ ની અંદર જોડાયેલા છે, એટલે અહીંયાથી આપણે પેરેલલ કનેક્શન કરી દીધું। ઓકે, ક્લિયર? ચલો, એની અંદર કેટલો વોલ્ટેજ આપવામાં આવ્યો છે ભાઈ? વોલ્ટેજ કેટલો કીધો છે? 60 વોલ્ટ। કેટલો છે? 60 વોલ્ટ, એટલે 60 વોલ્ટ આપી દીધો છે। ઓકે, V60 આપ્યો છે। હવે આપણે જાણીએ છીએ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર I1 અલગ હશે, I2 અલગ હશે અને I3 અલગ હશે। ક્લિયર? હવે મને એને શોધવાનું શું કીધું કે દરેક પ્રતિરોધમાંથી પસાર થતો પ્રવાહ, દરેક એટલે કે I1 I2 અને I3 શોધવાનો છે। ક્લિયર? તો પહેલું આપણે શોધીએ, ફાઇન્ડ કરીએ। ફાઇન્ડ દરેક પ્રતિરોધમાંથી પસાર થતો પ્રવાહ એટલે I1। હવે I બરાબર સૂત્ર શું? તો હાલ જ જોયું, I બરાબર સૂત્ર શું? V/R।
શું થાય v/r. તો મારે તો i છે તો i1 છે તો i1 માટે સૂત્ર શું થશે v/r1 થશે. શું થશે v/r1 થશે. ઓકે ચલો કેમ r1 કારણ કે આમાંથી પહેલા રેઝિસ્ટન્સ માંથી છે એટલા માટે. ચલો તો i1 = શું થશે v કેટલો આપી દીધો છે 60 એટલે 60 અને r1 ની કિંમત 20 એટલે ટોટલ કેટલો આવશે 3 એમ્પિયર જવાબ આવશે. ચલો i1 આવી ગયો. ઓકે એટલે i1 કેટલો આવ્યો 3 એમ્પિયર. ઓકે ચલો i2 સૂત્ર શું થશે v/r2. ઓકે ચલો i2 બરાબર v કેટલો તો 60 અને r2 કેટલો છે 30 તો અહીંયા થશે મારો 2 એમ્પિયર એટલે i2 બરાબર 2 એમ્પિયર આવી ગયો. ઓકે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પુને પૂછતા હોય છે કે સર કેલ્સી લઈ જવાય. હા લઈ જવાય, સિમ્પલ કેલ્સી અલાઉ છે, ડોન્ટ વરી. બીજું મેં આગળના વિડીયોમાં પણ તમને કહ્યું હતું કે મિત્રો ગુજરાતી અને ઇંગ્લિશ એવું કંઈ નથી, તમને જે લેંગ્વેજમાં આવડતું હોય એ લેંગ્વેજમાં પેપર લખી શકો છો. ઓકે ક્લિયર. ચલો નેક્સ્ટ મારે શું કરવું છે i3 શોધવો છે. તો i3 બરાબર સૂત્ર શું થશે v/r3 એટલે i3 બરાબર v કેટલો 60 અને r3 કેટલો છે 50 એટલે i3 નો જવાબ આવશે 0 0 ઉડી જશે એટલે 1.2 એમ્પિયર. ચલો થઈ ગયું, દરેક પ્રતિરોધમાંથી શું થઈ ગયું. હવે કુલ પ્રવાહ, કુલ એટલે ટોટલ i, કુલ પ્રવાહ એટલે શું થાય ટોટલ i. હવે મને ખબર છે કે ફાઇન્ડ શું કરીશું ફાઇન્ડ ટોટલ i. ચલો ટોટલ i બરાબર સૂત્ર શું થાય i1 + i2 + i3. ચલો i એટલે શું થશે i એટલે i1 કેટલો આવ્યો 3 એમ્પિયર +2 એમ્પિયર +1.2 એટલે i આવશે મારો ટોટલ 6.2 એમ્પિયર. ઓકે આવી ગયો, બીજાનો આન્સર આવી ગયો. ક્લિયર. ચલો એના પછી એને મને શું કીધું છે સમતુલ્ય પ્રતિરોધ એટલે ટોટલ રેઝિસ્ટન્સ શોધવાનું છે. શું શોધવાનો છે ટોટલ રેઝિસ્ટન્સ. હવે ટોટલ રેઝિસ્ટન્સ શોધવું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કરીએ છીએ ટોટલ રેઝિસ્ટન્સ માટે શું કરીએ છીએ ફાઇન્ડ ટોટલ r. તો ટોટલ r બરાબર શું થશે. હવે r અહીંયા શામાં છે પેરેલલમાં છે. પેરેલલમાં હોય તો સૂત્ર શું થાય યસ સૂત્ર શું થશે 1/r બરાબર 1/r1 + 1/r2 + 1/r3. તો અહીંયા 1/r બરાબર 1/20 + 1/30 + 1/50 થઈ ગયું. હવે જો કેલ્સી છે તો ડાયરેક્ટ તમે કરી લો, કેલ્સી નથી તો બીજી એલસી લઈ લો. આનું શું થશે અહીંયા હું એલસી 300 લઈ લઉં, 300 એલસી થઈ જશે. તો અહીંયા 300 લાવવા માટે અહીંયા મેં 300 લખી નાખી તો 20 ગુણ્યા કેટલા કરું 15 કરું 15 દુ 30 એટલે 15 મલ્ટીપ્લાય કરી દો તો 300 થઈ જશે. અહીંયા કેટલા 300 લાવવા માટે 10 મલ્ટીપ્લાય કરું અને અહીંયા કેટલા કરું 6 મલ્ટીપ્લાય કરું એટલે 1/r બરાબર આન્સર આવશે આનો 31/300 આવ્યો આટલો. હવે આ r ને ઉપર લઈ જાઓ આ નીચે એટલે r બરાબર શું લખાશે 300/31 લખાશે. ક્લિયર. હવે 300/31 કરીએ એટલે મારો ટોટલ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો r બરાબર 9.68 ઓહ્મ આવ્યો આટલો આન્સર. ક્લિયર. આટલોમાં આન્સર આવશે ટોટલ r આવી ગયો. ઓકે હવે જો આ ટોટલ r મળી ગયો. હવે મારે i શોધવું હોય તો સાચું છે ખોટું છે જોવું હોય ને તો સૂત્ર શું હતું r બરાબર v/i હતું. મારે i શોધવું છે તો i ને કરતા બનાવો તો v/r કરો તો v કેટલો 60 અને આ કેટલો આ r કેટલો મળ્યો 9.68 ટોટલ. આ બંનેનો ભાગાકાર કરો તો i જવાબ આવી જશે 6.2 એમ્પિયર આવી જશે. આવે છે કે નથી આવતી કોમેન્ટ કરવાનું છે. આ ચેક કરવા માટે છે, ચેક કરવા માટે છે, સમજી લેજો. ક્લિયર. ચલો આ સાચું છે ખોટું છે આઈડિયા આવી જશે, આ પણ આઈડિયા આવી જશે ને દરેક વસ્તુનો આઈડિયા આવી જશે. ક્લિયર. ચલો એના પછી વાત કરીએ શું શોધવાનું કીધું છે ભાઈ એને દરેક પ્રતિરોધમાંથી થતો શક્તિનો વ્યય શોધવાનો છે. હવે પાવર લોસ શોધવો પડશે તો આપણે પાવર લોસ અહીંયા શોધી નાખીએ. ચલો પાવર લોસ શોધવું છે મારે તો પહેલો R1 માંથી થતો પાવર લોસ. તો પાવર લોસ એટલે P1 બરાબર સૂત્ર શું છે I2R1 I1 R2 કારણ કે આમાં I1 કેવો છે અલગ છે અને R1 અલગ છે તો P1 બરાબર શું થશે I કેટલો મળ્યો ભાઈ P1 નો I કેટલો મળ્યો 3 એમ્પિયર. તો અહીંયા શું થશે 3 નો સ્ક્વેર ક્રોસ કેટલા 20 એટલે P1 બરાબર 3 નો સ્ક્વેર 9 ક્રોસ 20 એટલે P1 બરાબર 180 વોટ W આવશે. એકમ શું થાય W. P1 આવી ગયો. ચલો P2 હવે P2 લેવો છે. P2 બરાબર શું થશે I2 સ્ક્વેર R2. ચલો I2 કેટલો છે
I2 2 એમ્પિયર છે એટલે અહીંયા થશે 2 નો સ્ક્વેર પ્લસ r કેટલો 30 એટલે 4 × 30 ઇઝ ઇક્વલ ટુ 120 વોટ. ઓકે, આ થઈ ગયો મારો P2 થઈ ગયો P2. ચલો એ પ્રમાણે આ P3 બરાબર શું થશે I3 સ્ક્વેર R3. ચલો I3 કેટલો તો I3 કેટલો છે 1.2 × 50. ઓકે, તો 1.2 નો સ્ક્વેર એનો સ્ક્વેર થશે, એનો સ્ક્વેર કરીએ એટલે 1.44 થશે. 1.44 × 50 એટલે ટોટલ આન્સર મારો થશે એનો 72 કેટલો થશે 72 વોટ. ઓકે, આ થઈ ગયો મારો P3 અને આ ત્રણેયનો સરવાળો કરી દો એટલે તમને ટોટલ P મળી જશે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એની ડાઉટ છે આની અંદર? ચલો જોઈ લો એકવાર. ઓકે ક્લિયર? ઓકે, એની ડાઉટ? તો આ થઈ ગયું મારું ટોટલ એનું ગણતરી છે. આ રીતનું પૂછાતા હોય છે, 7 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાય છે. આ હતો પેરેલલ માટે. હવે નેક્સ્ટ જોઈએ આપણે સિરીઝ માટે. આ દરેક ગણતરી મેં ઓલરેડી કોર્સની અંદર બતાવેલા છે. એક્ઝામ્પલ પ્રેક્ટિસ એક્ઝામ્પલ પણ આપેલા છે, તમારે કરવાના છે ખાસ. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. સમાંતરમાં છે. ચલો આની વાત કરીએ તો એને એવું કીધું દરેક પ્રતિરોધમાંથી કેટલો, એક જ સિમ્પલ 3 માર્ક્સની અંદર જે એક્ઝામ્પલ પૂછી શકાય એવું પૂછ્યું છે. અને કે 1 ઓહ્મ 5 ઓહ્મ અને 7 ઓહ્મના 3 પ્રતિરોધ સમાંતરમાં છે. શામાં છે? સમાંતર. ઓકે, એટલે પેરેલલ છે. ઓકે, સિરીઝમાં નથી, સમાંતરમાં છે. ઓકે, હવે ત્રણેય પ્રતિરોધ સમાંતરમાં છે એટલે પેરેલલમાં છે અને એમાંથી પસાર થતો તમારે ટોટલ R જ ફક્ત R ની ગણતરી કરવાની છે. શું તો દરેક પ્રતિરોધમાંથી થતો કેટલો પ્રવાહ પસાર પ્રવાહ પસાર થશે I1 ની ગણતરી કરવાની છે. તો અહીંયા હું બેઝિકલી આપણે એક ડાયાગ્રામ દોરી દઈએ. ચલો આની અંદર કેટલો 1 ઓહ્મ, બીજાની અંદર છે 5 ઓહ્મ અને ત્રીજો છે 7 ઓહ્મ. ઓકે, અને કેટલો અહીંયાથી પ્રવાહ વોલ્ટેજ આપ્યો નથી. ઓકે, ટોટલ પ્રવાહ આપી દીધો છે, ટોટલ I આપી દીધો છે. I આપ્યો છે, I કેટલો આપ્યો છે 20 એમ્પિયર. ઓકે, V આપ્યો નથી. હવે વિદ્યાર્થી મિત્રો મને V પણ નથી આપ્યો તો પહેલા મારે શું કરવું પડશે? ફર્સ્ટ શું કરવું પડશે? ટોટલ R શોધવું પડશે. કેમ? જો R મળશે I હશે તો V મળી જશે. V તો જોશે જ મારે, એટલે મારે પહેલો શું શોધવો પડશે? R શોધવો પડશે. તો R 1/R બરાબર સૂત્ર શું થશે? 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 થશે. ચલો 1/R બરાબર 1/1 1/5 અને 1/7. ઓકે, તો આનો 1/R બરાબર હું કેટલા લઈ લઉં? 35 લઈ લઉં. તો અહીંયા 35 પ્લસ 7 પ્લસ અહીંયા 5. ઓકે, એટલે 1/R ઇઝ ઇક્વલ ટુ 47/35 એટલે R બરાબર 35/47 થશે. 35/47 એટલે ટોટલ આન્સર મારો R આવી ગયો. રે ક્લિયર? ચલો R નો આન્સર કેટલો આવી જશે? 35/47. એનો તમારે શું કરી દેવાનું છે? ટોટલ R મળી ગયો. મને શું મળી ગયું? R મળી ગયો. ટોટલ R મળી ગયો. ઓકે ક્લિયર? હવે મારે એના ઉપરથી શું શોધવું છે ભાઈ? મારે શું શોધવું છે? ટોટલ R મળી ગયો, એના ઉપરથી I આપ્યો છે તો V શોધવો છે. તો V બરાબર સૂત્ર શું થશે? વોલ્ટેજ શોધવો છે તો V બરાબર સૂત્ર શું થાય? આપણને સૂત્ર ખબર છે કે R બરાબર V/I. તો I ક્યાં થશે? ગુણાકારમાં, તો I R થશે. ઓકે, ચલો V એમની. ઓકે, અહીંયા થશે 35/47 ક્રોસ 20 કેટલો આવે છે? 20. તો મને શું મળી જશે? V મળી જશે. ક્લિયર? V મળી ગયો અહીંયા. ક્લિયર? ચલો વોલ્ટેજ કેટલો મળશે? 14 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. એટલે આનો આવશે 14.90. 14.90 આન્સર આવશે. 89 જેવું વોલ્ટેજ આવે છે જવાબ. ક્લિયર? આ V મળી ગયો. ઓકે, V મળી જશે. હવે V મળી ગયો. હવે મારે I1 I2 I3 શોધવું છે. તો સિમ્પલ વસ્તુ છે, અહીંયાથી I1 શોધવો હોય, શું શોધવો? I1. તો I1 બરાબર સૂત્ર શું થાય? I1 બરાબર V/R1. ચલો V કેટલો? તો V મળ્યો 14.89/R1 કેટલો? 1. તો I1 નો આન્સર આવશે એટલો જ આવશે. ક્લિયર? ચલો I2 નો આન્સર શું થશે? I2 બરાબર V/R2 14.89 ભાગ્યા કેટલો છે? બીજો કેટલો છે? 5. તો 5. આનો જે આન્સર આવશે આવી જશે. અને I3 માટે શું થશે?
I3 બરાબર શું થશે V/R3 એટલે કે 14.89/7 આ જે આન્સર આવશે આવી ગયો એમ્પિયર ઓકે પાછળ શું આવશે એમ્પિયર અહીંયા એમ્પિયર તમારે મને કોમેન્ટ કરવાનો છે આનો આન્સર કેટલો આવે છે કેલ્સીમાં ક્લિયર તો આ રીતનો પણ તમને 4 માર્ક્સ ની અંદર આ રીતના એક્ઝામ્પલ પૂછતા હોય છે ક્લિયર હવે વાત કરીએ આપણે શ્રેણીના એક્ઝામ્પલની કે શ્રેણીના એક્ઝામ્પલ પૂછાતા હોય તો શ્રેણીના એક્ઝામ્પલ કઈ રીતે આપણે હોય છે ઓકે તો અહીંયા વાત કરીએ એક એક્ઝામ્પલ આપેલો છે ચલો અહીંયા એને કીધું છે 10 એમ્પિયર 20 એમ્પિયર અને 30 એમ્પિયરનો પ્રતિરોધ શ્રેણીમાં જોડાયેલો છે એટલે શાની અંદર છે શ્રેણીની અંદર તો પહેલો એક પ્રતિરોધ છે R1 કેટલો છે 10 ઓહમ એના જોડે જોડે કયો છે R2 કેટલો છે 20 અને R3 કેટલો છે 30 ઓહમ ઓકે હવે અહીંયા મને દરેક પ્રતિરોધમાંથી કેટલો વોલ્ટેજ આપવામાં આવે છે 120 વોલ્ટેજ આપવામાં આવે છે હવે અહીંયા મારો V1 અલગ હશે V2 અલગ હશે અને V3 અલગ હશે ટોટલ V આપી દીધો છે તો પહેલો શોધવાનો છે કુલ પ્રતિરોધ ફર્સ્ટ શું ફાઇન્ડ કરવાનો છે ટોટલ રેઝિસ્ટન્સ ઓકે તો કુલ પ્રતિરોધ શોધવો છે તો ટોટલ R બરાબર સૂત્ર શું થાય તો R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 થઈ જશે ચલો R બરાબર 10 પ્લસ 20 પ્લસ 30 એટલે R બરાબર થઈ જશે 60 ઓહમ R મળી ગયો ઓકે હવે અહીંયાથી I સરખો જ પસાર થતો હશે તો હું ફાઇન્ડ કરતો પરિપથનો પ્રવાહ I બરાબર સૂત્ર શું થાય I બરાબર સૂત્ર તો યાદ છે R બરાબર V/I તો I બરાબર સૂત્ર શું થશે V/R ચલો I = V કેટલો 120 અને R કેટલો 60 એટલે મારો I નો આન્સર આવશે 2 એમ્પિયર આવી ગયો 2 એમ્પિયર ચલો બીજાનો આન્સર આવી ગયો હવે દરેક પ્રતિરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ એટલે V1 V2 અને V3 શોધવાનો છે ચલો હવે ત્રીજું ફાઇન્ડ કરીએ V1 ચલો V1 બરાબર સૂત્ર શું થાય તો V1 બરાબર સૂત્ર થાય I/R1 જો V ને કરતા બનાવતા I અહીંયા મલ્ટીપ્લાય માં જતો રહેશે ચલો V1 = I કેટલો છે સરખો જ છે 2 એમ્પિયર અને R1 કેટલો છે 10 તો V1 = કેટલો મળ્યો 20 વોલ્ટેજ મળી ગયો ઓકે V2 બરાબર શું થશે I/R2 2 × 20 = 40 વોલ્ટેજ I2 મળી ગયો ચલો પછી V3 બરાબર I/R3 એટલે 2 × 30 60 વોલ્ટ થઈ ગયો V3 ચલો આ ત્રણેયનો સરવાળો કર દો 60 + 40 + 20 120 થઈ ગયા આન્સર સાચો આન્સર ઓકે ક્લિયર ચલો નેક્સ્ટ એના પછી દરેક પ્રતિરોધમાં થતો પાવર વ્યય પાવર લોસ બરાબર સૂત્ર શું છે મેં શું કીધું કે P બરાબર I²R ઓકે તો P1 શોધવો છે તો P1 બરાબર I કેવો સરખો તો I²R1 ચલો અહીંયા શું થશે 2 નો સ્ક્વેર ક્રોસ કેટલા 10 તો 4 × 10 = 40 વોલ્ટ P1 ઓકે એ જ રીતે તમારે P2 તો P2 બરાબર સૂત્ર શું થશે I²R2 તો I કેટલો 2 એમ્પિયર જ છે બધામાં I તો સરખો જ છે અહીંયા તો I² × R કેટલો 20 તો અહીંયા 4 × 20 = 80 વોલ્ટેજ P2 વોલ્ટેજ ઓકે અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો P3 તમારે મને કોમેન્ટ કરવાનો છે સૂત્ર લખી નાખો છો ઓકે તો આનો P3 નો મને આન્સર આપવાનો છે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે ખાસ ધ્યાન રાખજો જીટીયુ ની એક્ઝામમાં આવડવા જોઈએ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે 7 માર્ક્સ ની અંદર એક્ઝામ્પલ પૂછી શકે છે તૈયારી કરવાની છે બધા જ એક્ઝામ્પલના સોલ્યુશનની પીડીએફઓ પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી થિયરી ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર આપણા કોર્સની અંદર અપલોડ છે કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો આપણી એપ્લિકેશન જે છે પ્લે સ્ટોર ઉપર એ આઇકોન એન્જિનિયરિંગ નામની છે અને આ પ્લે સ્ટોર ઉપર આઇકોન એન્જિનિયરિંગ નામની છે અને ક્લાસ પ્લસ એટલે કે iOS યુઝ કરતા એટલે કે આઈફોન યુઝ કરતા હોય તો ત્યાં ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન છે અને જેનો ORG કોડ છે UYQ
UYQZZ ફક્ત આઈફોન માટેની જ આ વસ્તુ છે, બાકી પ્લે સ્ટોર ઉપર તો આપણા નામની જ છે, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, જેથી લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને કોર્સની લિંક પણ મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, ત્યાંથી તમને ફૂલ મટીરિયલ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, એની લિંકો મળી રહેશે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.